પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ફરી બબાલ થઈ. મુર્શિદાબાદમાં મતદાન સમયે ફરી હિંસાની ઘટના બની. ટીએમસી અને હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે મારામારીની ઘટના બની. મુર્શિદાબાદમાં સુરક્ષાકર્મીઓ સાથે પણ ધક્કામુક્કી થઈ. તો ટીએમસીના કાર્યકરોએ હુમાયુ કબીર વિરુદ્ધ નારેબાજી કરતા મામલો બીચક્યો હતો અને ગાડીઓમાં તોડફોડ પણ કરાઈ હતી. લાકડીઓ સાથે કાર્યકર્તાઓ આવી ગયા હતા અને ત્યાં ઉભેલી ગાડીઓમાં તોડફોડ કરવા લાગ્યા હતા. તો મુર્શિદાબાદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ફરી એકવાર બબાલ થઈ છે. એ વખતે પણ પોલીસ અને સુરક્ષાકર્મીઓ એ સ્થળ પર હાજર હતા. તરત મામલો બીચક્યો. તરત જ તેઓ વચ્ચે પડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પણ ભીડ બેકાબુ બને છે અને સુરક્ષાકર્મીઓ સાથે પણ ધક્કામુક્કી થઈ અને ત્યાં ઉભેલી ગાડીઓ ઉપર લાકડી ધોકા વડે એ લોકો તૂટી પડ્યા હતા. ટીએમસી અને હુમાયુ કબીરના આ સમર્થકો અને આમને સામને આવી ગયા હતા અને હવે મામલો બીચક્યો અને મારામારી સુધી મામલો પહોંચ્યો હતો. અમે આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ મુર્શિદાબાદના, જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં ઇલેક્શનનો માહોલ છે, ઇલેક્શન ચાલી રહ્યું છે, ત્યારે મુર્શિદાબાદ આ જે બૂથ આવેલું છે ત્યાં આ બબાલના દ્રશ્યો એ સર્જાયા હતા. ટીએમસી કાર્યકર્તાઓ અને હુમાયુ કબીરના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને સૌથી પહેલા તો શાબ્દિક પ્રહારો એકબીજા પર કર્યા હતા. મામલો વધુ ઉગ્ર બન્યો અને આમને સામને આવી ગયા હતા અને એકબીજા ઉપર વરસી પડ્યા હતા. પોલીસના અને સુરક્ષાકર્મીઓના ધ્યાને મામલો આવ્યો. તરત જ તેઓ વચ્ચે પડ્યા હતા. ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ મોટી સંખ્યામાં એ કાર્યકર્તાઓ નહોતા હટી રહ્યા અને ત્યારબાદ મામલો વધુ તંગ બને છે અને હાથમાં રહેલા ધોકા લાકડી વડે ત્યાં ઉભેલી ગાડીઓ ઉપર એ ધોકા વરસાવવાના શરૂ કર્યા હતા. પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે અત્યારે સુરક્ષાકર્મીઓ એ પ્રયત્ન કરી રહ્યા છે. સમજાવટનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ કોઈ વાત બની નથી રહી. ઉપરથી એ સુરક્ષાકર્મીઓ સામે થઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓને ધક્કે ચડાવી રહ્યા છે, નારેબાજી કરી રહ્યા છે. તો ટીએમસી અને હુમાયુ કબીરના આ સમર્થકોના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે. મુર્શિદાબાદના દ્રશ્યો જ્યાં પરિસ્થિતિ કાબુ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પણ હજુ સુધી આ પરિસ્થિતિ ઉપર કાબુ નથી મેળવાઈ શક્યો. મામલો વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે પણ મુર્શિદાબાદના આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે. મામલો તંગ બની રહ્યો છે. સૌથી પહેલા તો ટીએમસી હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે શાબ્દિક પ્રહાર, ત્યારબાદ આખો મામલો બગડે છે, મારામારી સુધી પહોંચે છે. પોલીસને લાઠીચાર્જ કરવો પડે છે ટોળાને ત્યાંથી હટાવવા માટે. તોફાનીઓ પર લાઠીચાર્જ કર્યો છે ત્યાંથી હટાવવા માટે. તો કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ બંદોબસ્ત ગોઠવાયેલો છે અને પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેવી રીતે સુરક્ષાકર્મીઓને ધક્કે ચડાવ્યા હતા એ પણ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેના માટે સુરક્ષાકર્મીઓ અને પોલીસ એ ખડે પગે તૈનાત છે. પણ આ જ્યારે હુમાયુ અકબર અને ટીએમસીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. સૌથી પહેલા શાબ્દિક પ્રહારો એકબીજા ઉપર કર્યા હતા, આક્ષેપ પ્રતિ આક્ષેપો એકબીજા પર કર્યા હતા અને મામલો વધુ વણશે નહીં તેને લઈને સુરક્ષાકર્મીઓ પણ વચ્ચે પડ્યા હતા પણ સુરક્ષાકર્મીઓને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હતા. એ દ્રશ્યો એ સાબિતી છે કે સુરક્ષાકર્મીઓને કેવી રીતે એ કાર્યકર્તાઓ ધક્કે ચડાવી રહ્યા હતા. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બને છે. આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળના. એક તરફ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને એ વચ્ચે આ બબાલના દ્રશ્યો સર્જાયા હતા. સૌથી પહેલા તો હુમાયુ કબીર અને ટીએમસીના કાર્યકર્તાઓ એ સમર્થકો એ આમને સામને આવી ગયા હતા અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. તોડફોડ પણ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેની તમામ એ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે પણ મામલો બગડ્યો છે મુર્શિદાબાદમાં. મુર્શિદાબાદથી આ દ્રશ્યો કે જ્યાં હુમાયુ કબીર અને ટીએમસીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને મામલો તંગ બન્યો હતો. તો આ તરફ પશ્ચિમ બંગાળના કુમારગંજમાં પણ મતદાન વખતે બબાલના દ્રશ્યો સર્જાયા. ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. મતદાન મથકમાં ભાજપના કાર્યકર્તાઓને જતા અટકાવવામાં આવ્યા. કુમારગંજ મતદાન મથક પર આ બબાલના દ્રશ્યો. મુર્શિદાબાદમાં તો બબાલ થઈ પણ કુમારગંજમાં પણ મામલો બગડ્યો હતો કારણ કે ભાજપના કાર્યકર્તાઓને બૂથ સુધી નહોતા પહોંચવા દેવામાં આવતા જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે
સુરક્ષા કર્મીઓએ દોડ લગાવવી પડી હતી. મતદાન મથકના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓને અટકાવતા મામલો બગડ્યો હતો. કુમારગંજ મતદાન મથક અને જ્યાં આ બબાલના દ્રશ્યો સર્જાયા હતા. પશ્ચિમ બંગાળ કુમારગંજ, જ્યાં મતદાન વખતે સ્થિતિ તંગ બની હતી.